બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આન બાન અને શાન સાથે સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ ઉજવાયો હતો। છેલ્લા 8 દાયકાથી શહેર જિલ્લામાં શ્રદ્ધા, સંસ્કાર અને સેવાની અવિરત વહેતી સરિતાનું કેન્દ્ર એટલે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આજરોજ રાષ્ટ્રના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના વડીલ સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। નવખંડ ધરામાં રાષ્ટ્ર સંસ્કૃતિનો ધ્વજ સદાય લહેરાતો રાખનાર બીએપીએસ સંસ્થા દ્વારા સદૈવ રાષ્ટ્રભક્તિ સહ પ્રભુભક્તિના મુદ્રાલેખ સહ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે ભક્તજનોએ સંમેલિત થઈ આન બાન શાન સાથે તિરંગાને સલામી આપી હતી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજે 15મી ઓગસ્ટ એટલે કે ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ છે। આપણા જીવનની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત થાય તે હેતુથી પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાય છે। આજે લગભગ 50થી વધારે સંતો અને 500થી વધારે બાળ બાલિકાઓ, યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે। આવી જ રીતે બીએપીએસના 2000થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે આણંદમાં વિરાજિત છે, તેમની ઉપસ્થિતિમાં પણ આ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો છે। ભારત પહેલેથી વિશ્વગુરુ હતું અને રહેશે। ભારતનો અર્થ જ છે ભાસુરત ઇતિ ભારત, એટલે કે જે દેશ ભગવાનના આધ્યાત્મિક જ્ઞાનના પ્રકાશમાં રત છે એવું આધ્યાત્મિક ભારત અને તેનું પોષણ આજે શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા બીએપીએસ અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા દેશ વિદેશમાં થઈ રહ્યું છે। આજે પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાંઈ મહારાજે આ વિરાસતને ચાલુ રાખી છે। આપણે પણ આપણા જીવનની અંદર ભારત દેશની અસ્મિતા જાગૃત કરીએ, હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગૃત કરીને સાચા ભારતીય બનીએ, એવી જ ભગવાન અને સંતના ચરણોમાં પ્રાર્થના।